હેલો ગાઈડ્સ, હું છું જિગીસા દેસાઈ. જિગીસા દેસાઈ વ્લોગ્સમાં તમારું સ્વાગત છે. આજે હું તમને એકદમ ઇઝી વેથી ઘી કેવી રીતે બનાવવાનું એ હું શીખવી રહી છું. તો એ પ્રોસેસ આપણે આગળ ચલાવીએ. મારા ઘરે ગામમાં જે ભેંસ હોય એનું રેડી દોહેલું દૂધ તરત જ આપી દેવામાં આવતું હોય છે. તો એની આ મેં મલાઈ રેડી કરીને રાખી છે. આ મલાઈને મેં ડીપ ફ્રીઝમાં મૂકીને રાખી હતી અને એને સવારે મેં ડીપ ફ્રીઝમાંથી કાઢી અને આપણું સાદું ફ્રીઝ હોય એની અંદર મૂકી છે. એને અત્યારે મેં બહાર કાઢીને રાખી છે. હવે એને આપણે ડાયરેક્ટ સીધું જ ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું. આમાંથી આપણે માખણ કે એવું કંઈ પણ કાઢવાના નથી. ઓકે, ગેસ ઉપર આપણે સીધી જ મલાઈને ગરમ કરવા મૂકી દીધી છે. હજુ મલાઈ પીગળી નથી. એ પીગળી જશે પછી આપણે આગળની પ્રોસેસ કરીશું. આપણી મલાઈ બધી ઓગળી ગઈ છે. હવે એને થોડીક વાર ઉકળવા દઈશું. આ મલાઈમાં મેં દહીં કે એવું કંઈ પણ નાખ્યું નથી. સીધી ડાયરેક્ટ જ ગરમ કરવા મૂકી દીધી છે. 6 થી 7 કલાક તમારે ફ્રીઝ કમ્પાર્ટમેન્ટમાં મૂકી દેવાની છે અને પછી જ એને આ રીતે ગરમ કરવા મૂકવાની. એ મિલ્કી બની જાય. મિલ્કી બની જ ગઈ છે પણ થોડીક હજી આપણે એને ઉકળવા દઈશું. આપણી મલાઈ ગરમ થઈ ગઈ છે. હવે આપણે એમાં ધીરે ધીરે વિનેગર ઉમેરતા જઈશું અને આને ફાળતા જઈશું. તમારે માખણ બનાવવું હશે તો આપણે જે પેલી જૂની રીત યુઝ કરતા હતા એ જ યુઝ કરવું પડશે. પરંતુ આ રીત એકદમ ઇઝી છે અને તમારું ઘી ફટાફટ બની જશે. તો હું તેને માટે આજે આ ટેકનિક બતાવી રહી છું. જોઈ શકો છો તમે, આ રીતે ક્રમ્બલ થવા માંડ્યું છે દૂધ. જે મલાઈમાંથી આપણે દૂધ જેવું પતલું બનાવી દીધું હતું એ આ થઈ ગયું છે. એમાંથી પનીર છૂટું પડી ગયું છે. તો આપણે આ મલાઈમાંથી પનીર પણ બનાવીશું અને ઘી પણ બનાવીશું. ઓકે, હવે આપણે આને ગાળી લેવાનું છે. જોઈ શકો છો ને ફ્રેન્ડ્સ, આ પનીર નીકળ્યું છે. અને હવે નીચે જે છે એ આપણે ફરીથી ઉકાળવા મૂકીશું, જેમાંથી ઘી બની જશે. અને આપણે પરાઠા કે એવું કંઈ પણ બનાવવા માટે તમે યુઝ કરી શકો છો. આમાંથી તમે ચીઝ બ્રેડ પણ બનાવી શકો છો. આમાં દૂધ તમે ઉમેરી દેશો અને ગ્રાઇન્ડ કરશો તો તમારું ચીઝ પણ ઘરે જ બની જશે. ખૂબ જ ઇઝી ટેકનિક છે ઘી બનાવવા માટે. તમે આ ટેકનિકનો ઉપયોગ કરી શકો છો. શોર્ટ વે જેને કહેવાય, આ હું તે બતાવી રહી છું.
હવે આપણે આને ઉકાળવા માટે મૂકી દીધું છે. પનીર આપણે એક સાઈડ ઉપર કરી દીધું છે. એમાંથી મેં તમને કીધું તેમ પનીરના પરોઠા પણ બનાવી શકો છો, પનીર ભુરજી પણ બનાવી શકો છો, ચીઝ પનીરના સમોસા પણ બનાવી શકો છો. આમાંથી ઘી ફટાફટ છૂટું પડી જશે તમારું. પનીરમાં કે આ દૂધમાં જરાક પણ લીંબુ કે સરકાની ખટાશ રહેશે નહીં, એટલે તમે એવું ટેન્શન નહીં લેતા કે અમને આ રીતે ફાડીને ડાયરેક્ટ યુઝ કર્યું છે તો એમાં ખટાશ રહી જશે. તમે ખુદ બનાવીને આને જોઈ શકો છો કે આ કેટલું સરસ ઘી બનતું હોય છે. જોઈ શકો છો તમે આખો કલર ચેન્જ થવા માંડ્યો છે. ઘી છૂટું પડવાની તૈયારી થઈ ગઈ છે. એકદમ ઇઝી વેથી જાડા તણાના વાસણમાં આપણે ખૂબ જ સુંદર રીતે ઘી બનાવી રહ્યા છીએ. કેટલી ઇઝી ટેકનિક છે, કેટલો શોર્ટકટ છે એ તમે જોઈ શકો છો. આપણું ઘી રેડી થવા આવી ગયું છે. આમાંથી બગરું પણ ખૂબ જ ઓછું વધશે, જેને તમે ખીટું કહેતા હોય તો એ પણ ખૂબ જ ઓછું વધે છે. અને એ જે બગરું કે ખીટું વધે છે એમાંથી તમે જુવારનો જાડો જે રોટલો બનાવવામાં આવે છે કે જેમાં મેથી અને કાંદો નાખવામાં આવે છે અને ખૂબ જ સરસ લાગતો હોય છે, ટેસ્ટફુલ એકદમ, એમાં નાખી શકો છો. અથવા તો એને આ જે ખીટું કે બગરું વધે એને તમે ઈદળા બનાવો કે હાંડવો બનાવો એમાં પણ એનો યુઝ કરી શકો છો. અને ગાજરના હલવામાં તો આ ખીટું બગરું ખૂબ જ સરસ લાગતું હોય છે, તો તમે એનો ઉપયોગ ગાજરના હલવો બનાવો તેમાં પણ કરી શકો છો. ઘરનું દૂધ, ઘરનું માખણ, ઘરનું ઘી બધું જ શુદ્ધ અને દેશી તરીકાથી ખાવું જોઈએ, જેથી આપણી સેહત પણ ખૂબ જ સારી રહી શકે છે. જોઈ શકો છો ને તમે બગરું છૂટું પડવા માંડ્યું છે હવે, એટલે ઓલમોસ્ટ આપણું ઘી હવે રેડી થઈ જવા આવ્યું છે. જુઓ, જરા પણ બગરું તમને લાગે છે વધારે? ઘી આપણું રેડી થઈ ગયું છે, જોઈ શકો છો તમે. હવે આપણે આને ગેસને બંધ કરી દઈશું અને થોડુંક વોર્મ એમાં આવે એટલે આપણે એને ગાળી લેવાના છીએ. ગેસ બંધ કરી દીધો છે મેં. જોયું ને, ફક્ત કેટલું બધું દૂધ હતું, તમે જુઓ છો મલાઈમાંથી દૂધ કેટલું બધું બન્યું હતું અને એમાંથી આ ઘી પણ કેટલું બધું બન્યું છે. અને બગરું તો નહીવત જેવું છે. હા, ફક્ત 15 મિનિટમાં આટલું ઘી
મારું રેડી થઈ ગયું છે જુઓ, ઓનલી ફોર 15 મિનિટ. તો ફ્રેન્ડ્સ, આવી નવી નવી રેસિપીઓ કે આવી નવી નવી રીત ટેકનિક એ બધું શીખવા માટે તમે જિગીસા દેસાઈ વ્લોગ્સને શેર કરો, સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, બેલ આઇકોન દબાવો, જેથી મને નવું નવું લઈને આવવાની ખૂબ જ મજા આવશે. થેન્ક્સ ફોર વોચિંગ. જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ કેટલું ઘી નીકળ્યું છે. હજી આપણે એક વખત અને ઝીણી ચાળણીથી ચાળી લઈશું એટલે અંદરનું આ બધું ખીટું નીકળી જશે. આ ક્રમ્બલ પનીર છે અને આ તમે ચોસલા પર પાડી શકશો. આ એ પનીર છે. તો કેટલું બધું પનીર નીકળે છે અને કેટલું બધું ઘી નીકળે છે અને વેસ્ટેજ બિલકુલ નીકળતું નથી. જોઈ શકો છો ને. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ રીતે ઘરે ઘી બનાવી શકો છો. કેટલું બધું પનીર નીકળ્યું છે જોયું તમે? એકદમ સોફ્ટ. તમે જોઈ શકો છો કેટલું સોફ્ટ પનીર થયું છે અને કેટલું બધું નીકળ્યું છે. આ રીતે તમે ઘરે જ પનીર પણ બનાવી શકો છો.